તો ફરી એકવાર સ્વાગત દર્શક મિત્રો આપનું વેધર અપડેટમાં હું યશ ભટ્ટ આપની સાથે બુધવારની સવારે 9 વાગ્યાથી ગુરુવારની સવારે 9 વાગ્યા માટે આખરે દર્શક મિત્રો લગભગ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ. બુધવારે સવારે 9 વાગ્યાના અપડેટ પ્રમાણે તમે જુઓ તો અત્યારે ફિલહાલ લગભગ મોટા ભાગના વિસ્તારોમાં તમે આ વાદળી રંગ છવાયેલો જોશો. કચ્છના સમુદ્રી વિસ્તારમાં, ઉત્તર ગુજરાત, પાલનપુર, મહેસાણા સહિતના વિસ્તારમાં, આ તરફ જુઓ મધ્ય ગુજરાતમાં દાહોદથી વડોદરા વચ્ચે, સુરત, વલસાડ બધા જ વિસ્તારો, અહીંયા દરિયાઈ પટ્ટી વિસ્તાર જે છે તે સૌરાષ્ટ્રનો દ્વારકાથી લઈને ઉના અને ઇવન જુનાગઢ. પણ જેમ જેમ સમય સાથે આપણે આગળ જઈશું, તમે જુઓ આજે લગભગ બપોરે 1 વાગ્યા આસપાસ એકદમ આ વાદળી રંગ લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છવાયેલો જોવા મળશે. આ તરફ જામનગર આસપાસના વિસ્તારમાં પણ વરસાદની શક્યતાઓ, ગાંધીધામ આસપાસ, ઉપર ખાવડા સહિતના વિસ્તારમાં, નલિયા આસપાસ વરસાદની શક્યતાઓ, અહીં પાલનપુર, મહેસાણા, ડુંગરપુર સુધીના જે આખો ટ્રાયંગલ છે ત્યાં આગળ, અમદાવાદ આસપાસના વિસ્તારમાં પણ વરસાદની શક્યતાઓ છે. આ તરફ રાજકોટ આસપાસ પણ વરસાદની શક્યતાઓ છે. વડોદરા, સુરત, વલસાડ બધા જ વિસ્તારમાં. જેમ જેમ સમય સાથે આગળ જઈશું, આજે સાંજે લગભગ રાત્રે 8 વાગે તમે જુઓ મોટા ભાગનો વિસ્તાર જે છે તે કવર થતો તમને જોવા મળશે. લગભગ સાંજે 6-7 વાગે તો બધી જ જગ્યાએ વરસાદની શક્યતાઓ છે. ઇવન હવે અમદાવાદમાં પણ આજે સાંજે 7 વાગ્યા આસપાસ વરસાદની લગભગ શક્યતાઓ છે. 5 થી 7ની વચ્ચે થાન, જામનગર, જુનાગઢ, ભાવનગર બધા જ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. ત્યારબાદ આપણે મધ્યરાત્રિ તરફ આગળ વધીએ. લગભગ રાત્રે 10 વાગ્યા આસપાસ પછી આ વરસાદ જે છે તે શાંત પડતો જોવા મળશે. એટલે કે આજે સાંજે બધી જગ્યાએ વરસાદની શક્યતાઓ છે. પછી ફરી એકવાર આવતીકાલે પછી સવારે 5 વાગ્યા આસપાસનું અપડેટ જોઈએ તો એ વરસાદ થોડો શાંત પડતો જોવા મળશે. અને પછી આવતીકાલે સવારે લગભગ 8-9 વાગ્યા આસપાસ જોઈએ તો ફરી એકવાર વરસાદની શક્યતાઓ પણ વધતી તમને જોવા મળશે. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આખરે હવે મધ્ય ગુજરાત સહિતના વિસ્તારમાં પણ વરસાદની શક્યતાઓ જે છે તે ઓપન થતી જોવા મળી રહી છે. આજે એટલે કે બુધવારે સવારે 9 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 9 વાગ્યા સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આવા જ તમામ રસપ્રદ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.